નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. મિત્રો, આજે આપણે આવતીકાલે બોર્ડની પરીક્ષામાં જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પૂછાવાના છે એમાં પણ સેક્શન એ ની અંદર પૂછાય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 300 MCQ પ્રશ્નો આજે એક સાથે આપણે જોવાના છે, એ પણ એકદમ ફટાફટ. તો આજે જોઈશું આપણે ફાસ્ટ 300 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ ક્વેશ્ચન્સ જે આવતીકાલે તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. તો વિડીયોને સ્કીપ ન કરતા, જો સ્કીપ કર્યો તો એમાંથી જે તમે પ્રશ્ન સ્કીપ કર્યો છે એ જ બોર્ડની પરીક્ષામાં પૂછાશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વિના શરૂ કરીએ આજે ફાસ્ટ 300 નો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનો વિડીયો. તો ચાલો શરૂ કરીએ છીએ પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. ચલો ફટાફટ બધા આપણે MCQ તૈયાર કરવાના છે, યાદ રાખવાના છે. નીચેનામાંથી કયો ભૌતિક ફેરફાર નથી? તો પાણીનું વરાળમાં રૂપાંતર થવું, બરફનું પીગળવું, રાંધણ ગેસનું સળગવું અને પાણીમાં મીઠું ઓગળવું. કયો ભૌતિક ફેરફાર નથી? તો શું આવશે? રાંધણ ગેસનું સળગવું. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કેવા રંગની જ્યોતથી સળગે છે? સિમ્પલ, તો એ જગારામાંથી સફેદ રંગની જ્યોતથી સળગે છે. આપણી આંખો પણ એનાથી અંજાઈ જાય છે. ચલો ત્રીજો પ્રશ્ન, રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો એની પદ્ધતિને કહેવામાં આવે છે હીટ એન્ડ ટ્રાયલ. ચલો ચોથો પ્રશ્ન છે, લોખંડ પર કાટ લાગવાની પ્રક્રિયા કેવા પ્રકારની પ્રક્રિયા છે? સિમ્પલ, શું આવશે? ક્ષારણ. બરાબર, આની અંદર એકદમ ઈઝી છે. ચલો ત્યાર પછી છે આરસ પ્રહાણ. બરાબર, અહીંયા મેગ્નેશિયમ નહીં આવે, શું આવશે? કેલ્શિયમ. કેલ્શિયમ કાર્બોનેટનું રાસાયણિક સૂત્ર શું છે? તો શું આવશે? CaCO3. યાદ રાખજો, કેલ્શિયમ કાર્બોનેટનું સૂત્ર શું છે? CaCO3. ચલો પછી છઠ્ઠો પ્રશ્ન, લેડ નાઇટ્રેટને ગરમ કરતા કયા રંગનો ધુમાડો નીકળે છે? લેડ નાઇટ્રેટને ગરમ કરીએ તો કયા રંગનો ધુમાડો નીકળશે? કથ્થાઈ રંગનો ધુમાડો નીકળશે. ચલો પછી સાતમો પ્રશ્ન, જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય તો એ પ્રક્રિયાને શું કહેવાય? એના માટે ઓપ્શનની પણ આપણે જરૂર નથી. એને શું કહેવાય? સંયોગીકરણ. બે અથવા બે કરતા વધારે પ્રક્રિયકો ભેગા થાય અને કેટલી નિપજ બને? એક. તો એને શું કહેવાય? સંયોગીકરણ. ચલો આઠમો પ્રશ્ન, પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન હાઇડ્રોજન અને ઓક્સિજનનો કદથી ગુણોત્તર કેટલો હોય છે? પાણીનું જે વિદ્યુત વિભાજન થાય એની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનો કદથી ગુણોત્તર કેટલો હોય છે? 2:1. કેમ? કારણ કે એનું સૂત્ર શું છે? H2O. જ્યારે આપણે પ્રયોગ કરીએ અને બે કસનળીની અંદર, આપણે આ પ્રયોગ તમે 8મા ધોરણમાં ભણ્યા હશો કે ભાઈ એક ગ્લાસની અંદર બે પેન્સિલ ડુબાડવાની, એના પર બે કસનળી ઊંધી વાળવાની, એસિડના 2-3 ટીપા નાખવાના અને પછી પાવર જોઈન્ટ કરો તો એક કસનળીની અંદર હાઇડ્રોજન વાયુ અને બીજામાં ઓક્સિજન વાયુ આવશે. ઓક્સિજન વાયુમાં અડધી કસનળી ભરાશે તો હાઇડ્રોજન વાયુમાં આખી કસનળી ભરાશે. એટલે યાદ રાખજો. ચલો નેક્સ્ટ, સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં રાખતા કયા રંગનો બને છે? ચલો સિલ્વર ક્લોરાઇડનું વિઘટન થઈને સિલ્વર બને છે તો એનો રંગ કેવો છે? રાખોડી. યાદ રાખજો, કેવો રંગ બને છે? રાખોડી. ચલો 10મો પ્રશ્ન, કઈ પ્રક્રિયામાં ઉષ્મા શોષાય છે? આવી પ્રશ્ન પૂછાય ત્યારે MCQ જોવા પડે, આપણે ઓપ્શન જોવા પડે. કઈ પ્રક્રિયામાં ઉષ્મા શોષાય છે? ઉષ્મા ક્ષેપકમાં, ઉષ્મા શોષકમાં, રેડોક્સમાં કે વિસ્થાપનમાં? તો એ સિમ્પલ છે જવાબ, ઉષ્મા શોષક. એનું નામ જ શોષક છે એટલે ઉષ્મા શોષાય. ચલો 11મો પ્રશ્ન, શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? ઉષ્મા શોષક, ઉષ્મા ક્ષેપક, વિઘટન કે સંયોગીકરણ? તો શ્વસન કેવી પ્રક્રિયા છે? ઉષ્મા ક્ષેપક. યાદ રાખજો, શ્વસન કેવી પ્રક્રિયા છે? ઉષ્મા ક્ષેપક. એમાં ઉષ્મા છે એનું ઉત્સર્જન થતું હશે. શું થતું હશે? ઉત્સર્જન, એટલે ઉષ્મા બહાર નીકળતી હશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન યાદ રાખજો, નીચેનામાંથી કયું વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે? આવું પૂછાય તો જે સમીકરણ આપેલા હોય એમાં તમારે જોવાનું, શું જોવાનું? કે ભાઈ એક તત્વ હોય એ પેલાને ધક્કો મારીને અલગ કરી દે. કોને અલગ કરી દેશે? અહીંયા કોપરને, અને પોતે લાગી જશે તો આ વિસ્થાપન પ્રક્રિયા થશે. બાકીના કોઈ સમીકરણની અંદર એવું થતું હશે નહીં. જોઈ લેજો. ચલો નેક્સ્ટ 13મો પ્રશ્ન, તેલ કે ચરબીયુક્ત ખોરાક લાંબો સમય રાખતા તે ખોરા થઈ જાય છે, આ પ્રક્રિયાને શું કહેવાય છે? ખોરાપણું, રેન્સિડિટી. બરાબર. ચલો 14મો પ્રશ્ન,
બટાકાની ચિપ્સ એટલે કે કાતરીના પેકેટમાં ઓક્સિડેશન અટકાવવા માટે કયો ગેસ ભરવામાં આવે છે, કયો વાયુ ભરવામાં આવે છે? સિમ્પલ છે જવાબ, નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. ચલો, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય તેને શું કહેવાય? શું કહેવાય? એને ઓક્સિડેશન કહેવાય. અને ઓક્સિજન દૂર થાય તો એને શું કહેવાય? રિડક્શન. તો આવો પ્રશ્ન એક પૂછાય તો આપણે બીજા આવડવું જોઈએ. તો જુઓ, આ છે બીજો પ્રશ્ન એના જેવો જ. ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, ઓક્સિજન દૂર થાય તો રિડક્શન. પણ હાઇડ્રોજન દૂર થાય તો એ પ્રક્રિયાને શું કહેવાય? તો એને પણ ઓક્સિડેશન કહેવાય. એનાથી ઊંધું, હાઇડ્રોજન દૂર થાય એને ઓક્સિડેશન કહેવાય, તો હાઇડ્રોજન ઉમેરાય એને શું કહેવાય? રિએક્શન. સરસ. તો પછી આવા પ્રશ્નો તમને આવડશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતા હોય એને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવાય. ચલો, કુદરતી ગેસનું દહન એ કયા પ્રકારની પ્રક્રિયા છે? કુદરતી ગેસ, કુદરતી ગેસ એટલે કે મિથેનની વાત કરીએ આપણે, CH4 નું દહન કરીએ છીએ, બરાબર? કુદરતી ગેસ તો એ કયા પ્રકારની પ્રક્રિયા છે? ઉષ્મા શોષક કે ઉષ્માક્ષેપક? તો કુદરતી ગેસનું દહન કરો એ ઉષ્મા શોષક નહીં, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, યાદ રાખજો. કુદરતી ગેસનું દહન કરો એ કયા પ્રકારની પ્રક્રિયા છે? અહીંયા ઉષ્મા શોષક આપ્યું છે, એ તમને કન્ફ્યુઝન કરવા માટે એવું આપ્યું છે. ઘણી વખત તમે જુઓ કે હા ભાઈ સાહેબ તો જવાબ લખેલા છે એટલે સાચો જવાબ છે. ના, શું જવાબ આવશે? કુદરતી ગેસનું દહન એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, ઉષ્મા શોષક નથી. તમને કન્ફ્યુઝ કરવા માટે અહીંયા મેં આ મૂકેલું છે, યાદ રાખજો. ખબર પડી? ઓકે. ચલો 19મો પ્રશ્ન. લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા દ્રાવણનો રંગ કેવો થાય છે? હવે કોપર લોખંડ છે, એ લોખંડની ખીલીને કોપર સલ્ફેટમાં ડૂબાડો તો કયા રંગનું થાય? લોખંડની ખીલી છે એને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા દ્રાવણનો કેવો રંગ થાય છે? તો કોપર સલ્ફેટ છે એનો જે રંગ હોય, બરાબર, એ થોડોક આછો બ્લુ કે આછો ગ્રીન જેવો જ હોય છે, બરાબર. પણ લોખંડની ખીલીની અંદર તમે ડૂબાડો તો એ કેવો થઈ જશે? થોડોક આછો લીલો રંગ થઈ જશે, બરાબર. ચલો પછી 20મો પ્રશ્ન. ઝીંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થશે? સિમ્પલ. કયો વાયુ ઉત્પન્ન થશે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. ચલો 20 પ્રશ્નો થયા. ચલો હવે 21મો પ્રશ્ન કે ક્વિક લાઇમ એટલે કે કળી ચૂનો એનું સૂત્ર જણાવો. તો સિમ્પલ સૂત્ર છે કળી યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પૂછાય. CaO, કળી ચૂનાનું સૂત્ર CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. ચલો, ફોડેલો ચૂનો એટલે કે સ્નેક લાઇમનું સૂત્ર શું છે? ફોડેલો ચૂનો. સિમ્પલ, આ બી પૂછાય. CaOH2. કળી ચૂનાનું સૂત્ર CaO, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ફોડેલા ચૂનાનું CaOH2. આ હશે. ચલો, સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ ક્યાં થાય છે? સિલ્વર બ્રોમાઇડ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં, પહેલા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં આપણે એનો ઉપયોગ કરતા હતા સિલ્વર બ્રોમાઇડ, બરાબર. ફોટો એટલે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા પડતા. ચલો 24મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે? કેવી રીતે નક્કી કરશો કે આ જ છે? સમીકરણ 4 આપેલા હશે. આપણે શું જોવાનું કે વિઘટન પ્રક્રિયાની અંદર એક પ્રક્રિયક હશે. કેટલા પ્રક્રિયક હશે? અહીંયા જુઓ 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે. કેટલા હશે? 1 હશે અને એમાંથી વધારે બનતા હશે. ઓકે. ચલો 25મો પ્રશ્ન. દિવાલ દોડવા માટે કયા પદાર્થના દ્રાવણ વપરાય છે? કયા પદાર્થનું દ્રાવણ વપરાય છે? શું હશે? ચૂનાનું નિત્ર્યું પાણી, જે કળી ચૂનામાંથી બનાવવામાં આવે છે. ચલો 26મો પ્રશ્ન. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચેની પ્રક્રિયાથી કેવા રંગના અવક્ષેપ મળે છે? કેવા મળશે? સફેદ અવક્ષેપ મળશે. યાદ રાખજો બેરિયમ ક્લોરાઇડ વાળાની અંદર. નીચેનામાંથી કઈ ધાતુ સૌથી વધુ સક્રિય છે? કઈ આવશે? કોપર, સિલ્વર, ઝિંક કે ગોલ્ડ? જો ગોલ્ડ અને સિલ્વર તો એકદમ નિષ્ક્રિય છે. કોપર અને ઝિંકમાંથી કોણ વધારે સક્રિય? ઝિંક. 28મો પ્રશ્ન. ફેરસ સલ્ફેટના સ્ફટિકનો
રંગ કેવો હોય છે? ફેરસ સલ્ફેટ આછો આછો લીલો, એકદમ ઘાટો નહીં, આછો આછો લીલો હોય છે. ચલો નેક્સ્ટ. લોખંડની વસ્તુઓ પર શેનું પડ ચડાવવાથી તેને કાટ લાગવાથી બચાવી શકાય છે? કોનું સ્તર? ઝીંકનું. અને એ પ્રક્રિયાને શું કહેવાય? ગેલ્વેનાઇઝિંગ અથવા ગેલ્વેનાઇઝેશન એવું પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ગેલ્વેનાઇઝેશન. ગેલ્વેનાઇઝેશન પણ કહેવામાં આવે, ગેલ્વેનાઇઝિંગ પણ કહેવામાં આવે છે. ચલો 30મો પ્રશ્ન. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું બદલાતું નથી? 4 ઓપ્શન છે. પાણીની અવસ્થા, પાણીનો રંગ, પરમાણુની કુલ સંખ્યા કે તાપમાન. તો કોઈ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પણ હોય, ઉષ્મા શોષક પણ હોય, એટલે એ બદલાઈ શકે. પદાર્થની અવસ્થા પણ, ઘન પ્રવાહીમાં એનો રંગ પણ બદલાઈ શકે. શું બદલાતું નથી? પરમાણુની કુલ સંખ્યા બદલાતી નથી. કોના આધારે કહી શકો તમે? તમે ધોરણ 9માં ભણ્યા હતા દળ સંચયનો નિયમ, એના આધારે પણ કહી શકો છો. ચલો 31મો પ્રશ્ન. રિડક્શન પ્રક્રિયામાં શું થાય છે? ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય, ઇલેક્ટ્રોન ગુમાવાય. તો શું થશે રિડક્શન પ્રક્રિયામાં? હાઇડ્રોજન ઉમેરાય. હમણાં આપણે વાત કરી હતી. ચલો 32મો પ્રશ્ન. તાંબાના વાસણો પર કયા રંગનું સ્તર જામવું એક સારણનું ઉદાહરણ છે? કયું રંગનું સ્તર જામશે? લીલા રંગનું સ્તર જામશે. ચલો 33મો પ્રશ્ન. અગ્નિશામકમાં કયો વાયુ વપરાય છે? બોલો. અગ્નિશામકમાં ઓપ્શન જોવાની જરૂર છે જ નહીં. કયું આવશે? CO2. કયું? CO2. બધાની સ્કૂલની અંદર લાલ રંગનો બાટલો હોય છે, ઘણી વખત આ CO2 નો ભરેલો હોય છે. ચલો લેડ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર જણાવો. શું આવશે? PbSO4. 35મો પ્રશ્ન. ખાંડનું દહન એક કેવો ફેરફાર છે? ભૌતિક, રાસાયણિક, ઉલટાવી ન શકાય તેવો એક પણ નહીં. આપણે 2 ઓપ્શન જ આવે, ભૌતિક કે રાસાયણિક. તો ખાંડનું દહન શું આવશે? રાસાયણિક ફેરફાર છે. નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયું રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે? જેમાં ઓક્સિડેશન પણ થાય, રિડક્શન પણ થાય. ચલો આ તો છે જ, એના સિવાય બીજું કોઈ છે ઓપ્શનમાં? જોઈ લેજો. બરાબર. આનું શું થયું કહેવાય? ઓક્સિજન દૂર થયો. શું કહેવાય? રિડક્શન. અને આનું ઓક્સિડેશન. બરાબર. ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન અને ઓક્સિજન દૂર થાય તો રિડક્શન. ચલો 37મો પ્રશ્ન. જ્યારે મેગ્નેશિયમ હવામાં સળગે ત્યારે કયો પદાર્થ બને છે? મેગ્નેશિયમ હવામાં સળગે ત્યારે કયો પદાર્થ બને છે? એને શું કહેવાય? મેગ્નેશિયમ ઓક્સાઇડ. કયો પ્રયોગ જોવાનો? મેગ્નેશિયમની પટ્ટીનું સળગાવવાનું. ચલો ફટાફટ હવે જવા દો ભાઈ. જે પ્રક્રિયામાં 2 આયનો વચ્ચે અદલા બદલી થતી હોય તેને શું કહેવાય? દ્વિવિસ્થાપન. તમારે શું કહેવાનું? 2 આયનો વચ્ચે કયો શબ્દ વાપરેલો હોય? 2 આયનો વચ્ચે અદલા બદલી. અક્ષય કુમાર વાળી. તો એને કહેવાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ભાઈ આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા માટે અક્ષય કુમારનું પિક્ચર જોજો. પિક્ચરનું નામ યાદ આવતું નહીં, પણ ખાલી યાદ જ કરે. 39મો પ્રશ્ન. ચૂનાના પથ્થરનું વિઘટન કરવા માટે શું જરૂરી છે? સૂર્યપ્રકાશ, વિદ્યુત, ઉષ્મા, પાણી. ચૂનાનું પથ્થરનું વિઘટન કરવું હોય, ચૂનાનું પથ્થર CaCO3 શેનાથી કરશો તો બનશે CaO + CO2. બોલો શું જરૂર પડશે એના માટે? ગરમીની જરૂર પડશે, ઉષ્માની. ચલો 40મો પ્રશ્ન. શાકભાજીનું વિઘટન થઈ ખાતર બનવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઓકે ચલો ભાઈ આગળ ધ્યાન આપો. ચલો ભાઈ 41મો પ્રશ્ન. સોના અને ચાંદી પર લાગતા કાટનો રંગ અનુક્રમે કેવો હોય છે? સોના અને ચાંદી પર કેવો કાટ લાગે? લાલ, કાળો, કાળો લીલો. તો શું જવાબ આવે? સોનાને લાગે ક્યાંથી કાટ, એટલે સોના પર કાટ લાગતો નથી. ચલો 42મો પ્રશ્ન. હાઇડ્રોજન વાયુની કસોટી
કઈ રીતે થાય છે? તમારે શું કરવાનું? દિવાસળી સળગાઈને લગાવવાની એટલે ભમ. ચલો નેક્સ્ટ સમીકરણ જુઓ. H2 + O2 પાણી બને છે એ શું દર્શાવે છે? આ કઈ પ્રક્રિયા છે? વિઘટન, ઓક્સિડેશન, રિડક્શન કઈ છે? સંયોગીકરણ. ઓપ્શન જોવાનો નહીં, સંયોગીકરણ. ડાયરેક્ટ જવાબ આપવાનો. કોપર ઓક્સાઇડ નો રંગ કેવો હોય છે? કોપર ઓક્સાઇડ CuO. યાદ કરો, એક પ્રશ્ન પૂછ્યા ભાઈ કોપર ને સળગાવો કયા રંગનો બનશે પદાર્થ? ચલો 45મો પ્રશ્ન. સૂર્યપ્રકાશની હાજરીમાં થતું વિઘટન એટલે? સૂર્યપ્રકાશ હાજર હોય ને વિઘટન થાય તો શું કહેવાય? પ્રકાશીય વિઘટન. સરસ. ચલો 46મો પ્રશ્ન. નીચેનામાંથી કયો વાયુ એસિડિક વર્ષા માટે જવાબદાર છે? O2, SO2, N2. શું આવશે? SO2. બરાબર. 47મો પ્રશ્ન. ગ્લુકોઝનું આણ્વિક સૂત્ર શું છે? ચલો બોલો જોયા વગર. C6H12O6. સરસ સરસ. એટલે ગ્લુકોઝનું. ક્ષારણ અટકાવવા તેલ કે પેન્ટ શા માટે લગાવવામાં આવે છે? બરાબર. તો જુઓ, ક્ષારણ થતું હોય એના પર તમે તેલ લગાવી દો એટલે બહારથી હવા ના લાગે એટલે બચી જાય. ચલો નેક્સ્ટ. એન્ટીઓક્સિડન્ટ પદાર્થનો ઉપયોગ ક્યાં થાય છે? એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ઓક્સિડેશન થતું અટકાવે, ખોરાકને ખોરો થતા અટકાવે. એને બીજું શું કહેવાય ખબર છે? પ્રિઝર્વેટિવ્સ. પ્રિઝર્વેટિવ્સ કહેવામાં આવે છે એને. 50મો પ્રશ્ન. રાસાયણિક સમીકરણમાં AQ શું દર્શાવે છે? આવો પણ પ્રશ્ન પૂછ્યો. એને કહેવાય એક્વાયસ. એક્વાયસ એટલે જલીય દ્રાવણ. ચલો અહીંયા આપણે 50 પ્રશ્નો પૂરા કર્યા છે ફટાફટ. બરાબર. 100% કમ્પ્લીટેડ. ઓકે. ચલો હવે પ્રકરણ એસિડ, બેઝ, ક્ષાર બીજા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. ધ્યાન આપજો. ચલો પ્રશ્ન 1. એસિડ સ્વાદે કેવા હોય છે? શું જવાબ આવશે? ખાટા હોય છે. પાછું આવી જા. એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે. ચલો બેઝ લાલ લિટમસ પેપરને કેવા રંગનું બનાવે છે? વાદળી એટલે કે ભૂરું બનાવે છે. પ્રશ્ન 3. કયો પદાર્થ એસિડિક કે બેઝિક હોવાની સૂચના આપે છે? એસિડ અને બેઝ બતાવે છે કે એ પદાર્થ આપણને એસિડ બેઝ બતાવે છે. કોણ આવશે? સૂચક. બરાબર. નિર્દેશક પણ કહેવાય ને ઇન્ડિકેટર પણ કહેવાય. ચલો નીચેનામાંથી કયો કુદરતી સૂચક છે? મિથાઇલ, ઓરેન્જ, ફિનોલ્ફથેલિન, હળદર કે આયોડિન? શું આવશે? હળદર. એના નામ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે. ચલો ગંધેન્દ્રિય. ગંધેન્દ્રિય નહીં આવશે ઘ્રાણેન્દ્રિય. ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે કોનો ઉપયોગ થાય છે? વેનીલા અર્ક, લિટમસ, હળદર કે કોબીજના પાન? તો આવશે વેનીલા અર્ક. બરાબર. ચલો 6થો પ્રશ્ન. એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરીને કયો વાયુ મુક્ત કરે છે? શું આવશે? હાઇડ્રોજન. જો આવું એક સમીકરણ પૂછાય છે ભાઈ, આવડવું જોઈએ બધાને, કે ધારો કે ઝિંક ધાતુ છે એની પ્રક્રિયા H2SO4 સાથે કરી તો શું બનશે? ઝિંક સલ્ફેટ ZnSO4 અને કયો વાયુ ઉત્પન્ન થશે? H2 વાયુ ઉત્પન્ન થશે. ચલો ઝિંક ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી શું બને છે? હાલ જ લખ્યું. શું બને છે? ના, અહીં શું પ્રશ્ન છે? ઝિંક ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, આપણે તો H2SO4 સાથે કરી તો શું બનશે? સોડિયમ ઝિંકેટ. એનું સૂત્ર શું છે? આગળ આવશે જ. Na2ZnO2. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર. સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર ખાસ પૂછાશે. ચલો 8મો પ્રશ્ન. ધાતુના કાર્બોનેટ એસિડ સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કરશે? તો જ્યારે કાર્બોનેટ આવે ત્યારે યાદ રાખવાનું CO2 કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે. ચલો એના પછી છે ચૂનાના પાણીમાંથી CO2 વાયુ પસાર કરતા તે કેવું બને છે? આ 8મા ધોરણમાં પણ આવે છે. કેવું બને છે? દૂધિયું બને
10મો પ્રશ્ન, એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે, આ પ્રક્રિયાને શું કહેવાય? એસિડ અને બેઝ વચ્ચે ક્ષાર અને પાણી બને, શું કહેવાય? સિમ્પલ તટસ્થીકરણ. ચલો 11મો પ્રશ્ન, ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? યાદ રાખજો, ધાતુના ઓક્સાઇડ કેવા હોય છે? બેઝિક. અને અધાતુના ઓક્સાઇડ કેવા હોય છે? એસિડિક. જો બંને પ્રશ્ન જોડે જોડે જ લીધા છે. તેરમો પ્રશ્ન, તમામ એસિડમાં કયો આયન સમાન હોય છે? એસિડમાં કયો આયન હોય? હંમેશા H+ આયન હોય. ચલો, બેઝ પાણીમાં કયો આયન ઉત્પન્ન કરે છે? બેઝને પાણીમાં નાખો તો મોટા ભાગે OH- આયન ઉત્પન્ન કરશે. પાણીમાં દ્રાવ્ય બીજને શું કહેવામાં આવે છે? પાણીમાં દ્રાવ્ય હોય એવા બીજને શું કહેવાય? આલ્કલી. યાદ રાખજો, શું કહેવાય? શું કહેવાય? આલ્કલી. ભૂલાય નહીં, આ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને શું કહે છે? H+ આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને શું કહેવાય? pH માપક્રમ. કયો માપક્રમ? pH માપક્રમ. સેલ્સિયસ બેલ્સિયસ કઈ નહીં આવે, pH માપક્રમ આવશે. ચલો, તટસ્થ દ્રાવણની pH કેટલી હોય છે? સિમ્પલ પ્રશ્ન. તટસ્થ દ્રાવણની pH કેટલી હોય છે? 7. એસિડિક દ્રાવણની pH કેટલી હોય? 7 કરતા ઓછી. બેઝિક દ્રાવણની pH કેટલી હોય? 7 કરતા વધુ. કેવી રીતે યાદ રાખવાનું? આ રીતે 0 થી 7, 7 થી 14. 7 હોય તો તટસ્થ, 0 થી 7 હોય તો એસિડ, 7 થી વધારે હોય તો બેઝિક. અહીંયા પણ લખેલું છે, જુઓ, 0 થી 7, 7 થી 14. આ બાજુ હશે તો કેવો હશે પદાર્થ? એસિડિક. આ બાજુ હશે તો બેઝિક, અને 7 ઉપર હોય તો તટસ્થ. ચલો, 20મો પ્રશ્ન, જઠર રસની pH કેટલી? બહુ જ ઇમ્પોર્ટન્ટ. જઠરની pH કેટલી હોય? જઠર રસની 1.2. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્ન. ચલો, શુદ્ધ પાણી અને રુધિરની pH કેટલી હોય છે? શુદ્ધ પાણી અને રુધિરની pH કેટલી હોય છે? તો લગભગ 7.4 ની નજીક હોય છે. 7.4 ની નજીક હોય છે, યાદ રાખજો. ચલો, મિલ્ક ઓફ મેગ્નેશિયમની pH કેટલી હોય છે? પહેલા તમારે યાદ રાખવાનું કે મિલ્ક ઓફ મેગ્નેશિયમ એટલે શું? MgOH, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે બેઝિક પદાર્થ છે. કેવો છે? બેઝિક પદાર્થ છે. એટલે 5 અને 7 તો હોય નહીં. કઈ હોય? 10 અથવા 12. એમાં આવે છે નહીં 10. 23મો પ્રશ્ન, એસિડ વર્ષા માટે pH નું કેટલું મૂલ્ય કેટલાથી ઓછું હોય તો એસિડ વર્ષા થાય? તો યાદ રાખજો, કેટલું હોય? 5.6. એસિડ વર્ષા માટે pH નું મૂલ્ય 5.6 કરતા ઓછું હોય તો એસિડ વર્ષા થાય. 24મો પ્રશ્ન, મોઢાની pH કેટલાથી ઘટે તો દાંતનું ક્ષયન શરૂ થાય? બોલો, કેટલી? 5.5. જો, કવચના પાનના ડંખમાં કયો એસિડ હોય છે? આ પણ પૂછાય છે ઘણી વખત. કયો હોય છે? મિથેનોઇક એસિડ. 26મો પ્રશ્ન, વિનેગરમાં કયો એસિડ હોય છે? વિનેગર એટલે એસિડિક એસિડ. એનું સૂત્ર પણ તૈયાર કરી દેજો, CH3COOH. આને એસિડિક એસિડ પણ કહેવાય, વિનેગર પણ કહેવાય, અને ત્રીજું નામ યાદ રાખજો. ત્રીજું નામ શું છે? એને સરકો પણ કહેવાય. શું કહેવાય? સરકો પણ કહેવાય. ચલો, સંતરા અને લીંબુમાં કયો એસિડ હોય છે? આને સાઇટ્રસ ફળો કહેવાય. સાઇટ્રસ ફળો કહેવાય. તો એમાં કયો એસિડ હોય છે? સાઇટ્રિક એસિડ. કયો? સાઇટ્રિક એસિડ. સરસ. ચલો, 28મો પ્રશ્ન, ખાટા દૂધ એટલે કે દહીંમાં કયો એસિડ હોય છે? લેક્ટિક એસિડ. કયો એસિડ? લેક્ટિક એસિડ. આમાંથી એક પ્રશ્ન હશે, બરાબર, કયામાં કયો એસિડ હોય છે? ચલો, આંબલીમાં કયો એસિડ હોય છે? મારો મગજમાં આ જ પ્રશ્ન હતો કે હવે આ પ્રશ્ન આવશે. આંબલીમાં કયો હોય? ટાર્ટ્રિક એસિડ હોય છે, બરાબર. ટામેટામાં કયો હોય છે? ઓક્ઝેલિક એસિડ હોય છે,
બરાબર, યાદ રાખજો. આંબલીમાં કયો? ટાર્ટરિક. અને ટામેટામાં કયો? ભૂલથી ટામેટામાં ટાર્ટરિક ના કરી દેતા, ટટ જ હોય. 31મો પ્રશ્ન, મીઠાનું રાસાયણિક સૂત્ર શું છે? આવો સિમ્પલ પ્રશ્ન નહીં પૂછાય. NaCl બરાબર બધાને આવડે. આ પૂછાઈ શકે. ક્લોર આલ્કલી પ્રક્રિયાથી કઈ નિપજો ઉત્પન્ન થાય છે? તો 3 નિપજો ઉત્પન્ન થાય છે. કઈ કઈ? સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન અને હાઇડ્રોજન. NaOH Cl2 અને H2 3 વસ્તુ આની અંદર ઉત્પન્ન થાય. ચલો, વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર શું છે? બધા આ તો બધાને આવડવું જોઈએ અને ઇમ્પોર્ટન્ટ પણ છે. શું આવશે? CaOCl2. યાદ રાખજો. કયું સૂત્ર આવશે? CaOCl2. કાલના પેપરમાં હોઈ શકે છે. 34મો પ્રશ્ન, પીવાના પાણીને જંતુરહિત કરવા માટે શું વપરાય છે? તો આ જ વસ્તુ વપરાય છે, વિરંજન પાવડર. કદાચ નામ ના આપેલું હોય અને સૂત્ર આપેલું હોય તો લખી દેજો CaOCl2. ખાવાના સોડાનું સૂત્ર શું છે? એટલે નામ શું છે? રાસાયણિક નામ શું આવશે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. કદાચ સૂત્ર પૂછાય તો NaHCO3. સોડિયમ હાઇડ્રોજન અને CO3 એટલે કાર્બોનેટ. ચલો, બેકિંગ પાવડર બનાવવા માટે ખાવાના સોડા સાથે શું ઉમેરવામાં આવે છે? આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બેકિંગ પાવડર બનાવવા માટે ખાસ એક વસ્તુ ઉમેરવામાં આવે છે, એ છે ટાર્ટરિક એસિડ. યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. બેકિંગ પાવડર બનાવવા માટે ખાવાના સોડા સાથે ટાર્ટરિક એસિડ ઉમેરવામાં આવે છે. એના વગર બેકિંગ પાવડર બનશે નહીં. ચલો, એન્ટાસિડ તરીકે કોનો ઉપયોગ થાય છે? NaOH, HCl, NaCl, NaHCO3. બરાબર, કોનો ઉપયોગ થશે? ખાવાના સોડાનો NaHCO3. બરાબર, એન્ટાસિડ તરીકે. ચલો, બીજું એક એન્ટાસિડ તમને યાદ આવે તો કહું. અહીં લખેલું છે, નહીં લખેલું? મિલ્ક ઓફ મેગ્નેશિયાનો પણ ઉપયોગ થાય છે. પછી એમ ના કહેતા સાહેબ આ મિલ્ક ઓફ મેગ્નેશિયાનું સૂત્ર છે. ના, આ મિલ્ક ઓફ મેગ્નેશિયાનું સૂત્ર નથી. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ હોય તેને મિલ્ક ઓફ મેગ્નેશિયા કહેવાય. આ છે NaHCO3, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એન્ટાસિડ તરીકે વપરાય છે. ચલો, ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર જણાવો. ધોવાનો સોડા શું આવશે? Na2CO3. અને સાથે સાથે કેટલા પાણીના અણુ? 10. યાદ રાખજો, 10, ભૂલતા નહીં, 10. 39મો પ્રશ્ન, પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે શું વપરાય છે? પાણી જે કપડાં ધોવા માટે વાપરવા મુશ્કેલ પડે, બરાબર, કપડાં ના ધોવાય એવું કઠિન પાણી કહેવાય. આને કઠિન પાણી કહેવાય. કઠિન પાણીને નરમ પાણી બનાવવું હોય તો શું વપરાય? ધોવાનો સોડા વપરાય. ચલો, જીપ્સમનું રાસાયણિક સૂત્ર પણ પૂછાઈ શકે છે. શું આવશે? CaSO4 × 2H2O. જો આ પૂછાય તો એક આ પણ પૂછાય છે કે આ સૂત્ર કોનું થાય? CaSO4 1H2O. કોનું સૂત્ર છે? બોલો, કોમેન્ટમાં જણાવો. આ કોનું સૂત્ર છે? CaSO4 1H2O. બોલો. આ પૂછાય જીપ્સમનું તો આ પણ પૂછાઈ શકે. સરસ, ઘણા વિદ્યાર્થીઓએ સાચો જવાબ આપ્યો છે. ચલો, POP. બસ હવે કેવા શું કહેવાય? બોલો, કોનું સૂત્ર છે? POP. પોપ. પ્લાસ્ટર ઓફ પેરિસ. ચલો, એ જ સૂત્ર આવ્યું. ચલો, પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર જણાવો. CaSO4 1H2O. ચલો, 42મો પ્રશ્ન, પ્લાસ્ટર ઓફ પેરિસને કેટલા તાપમાને ગરમ કરવાથી જીપ્સમ બને છે? યાદ રાખજો, રાસાયણિક સમીકરણ પણ પૂછાઈ શકે. 373 કેલ્વિન. ટૂથપેસ્ટ સામાન્ય રીતે કેવી હોય છે? એનો સ્વભાવ કેવો? એસિડિક, બેઝિક, તટસ્થ, ક્ષારીય. કેવી હોવી જોઈએ ટૂથપેસ્ટ? બેઝિક. બેઝિક કેમ હોવી જોઈએ? એનું કારણ તો આપણા મોઢાની pH 5.5 કરતા ઓછી થઈ જાય તો શું થાય? શું થાય? દાંત સડી જાય. એ સડી ના જાય એટલા માટે pH વધારવી પડે. શું કરવું પડે? pH વધારવી પડે. અને pH વધારવી હોય તો અંદર કેવો પદાર્થ ઉમેરવો પડે? બેઝિક પદાર્થ ઉમેરવો પડે. 44મો પ્રશ્ન, કોપર સલ્ફેટના સ્ફટિકમાં પાણીના કેટલા અણુઓ હોય છે? તો લગભગ 5 જેટલા હોય છે. ચલો, ફેટી એસિડના સોડિયમ ક્ષારને શું કહેવામાં આવે છે? આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. સાબુ વિશે પૂછાય તો આની વ્યાખ્યામાં લખી શકો તમે. ફેટી એસિડના
સોડિયમ ક્ષારને સાબુ કહે. ચલો 46મો પ્રશ્ન. જ્યારે લિટમસ દ્રાવણ એસિડિક કે બેઝિક ન હોય ત્યારે તેનો રંગ કેવો હોય છે? લિટમસ પત્ર જેમાંથી બનાવવામાં આવે છે ને લિટમસનું દ્રાવણ છે જાંબલી રંગનું હોય છે. 43મો પ્રશ્ન કે આપણા શરીરની પીએચ મર્યાદા કેટલી? આપણા શરીરની પીએચ કેટલી હોય છે? તો 7 થી 7.8 સુધીની આપણી પીએચ હોય. ચલો 48મો પ્રશ્ન. સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું બીજું નામ શું છે? તો ઇમ્પોર્ટન્ટ કોસ્ટિક સોડા યાદ રાખજો. સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું બીજું નામ શું આવશે? કોસ્ટિક સોડા. કોસ્ટિક સોડા યાદ રાખજો. કોસ્ટિક સોડા. સોડા કોસ્ટિક સોડા. મજબૂત એસિડ અને મજબૂત બેઝના ક્ષારની પીએચ કેટલી હોય છે? એટલે અહીંયા કહેવાનો મતલબ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારની પીએચ કેટલી હોય છે? તો પ્રબળ એસિડ ભેગો થાય, પ્રબળ બેઝ ભેગો થાય તો એ તટસ્થ ક્ષાર બનાવી કાઢે. એમ તટસ્થ 7 હોય પીએચ એની. બરાબર, આની કઈ જરૂર છે નહીં. એ જ છે ઓપ્શન. ચલો 50મો પ્રશ્ન. કયો વાયુ ભેજયુક્ત લિટમસ પત્રનો રંગ બદલતો નથી? કયો વાયુ ભેજયુક્ત લિટમસ પેપરનો રંગ બદલતો નહીં? આપણા બુકમાં આપેલું છે શુષ્ક HCl. જો HCl ભીનો હોય તો એ રંગ બદલી કાઢશે. બરાબર, જો કયો વાયુ ભેજયુક્ત લિટમસ પેપરનો રંગ બદલતો નથી તો શું આવશે? શુષ્ક HCl. જો આની અંદર પ્રશ્નની અંદરથી એક આ શબ્દ ના હોવો જોઈએ, ભેજયુક્ત ના હોવો જોઈએ. કયો વાયુ લિટમસ પેપરનો રંગ બદલતો નથી? તો શુષ્ક HCl. બરાબર, ભીનો HCl અથવા HCl હોય બરાબર એ તો એનો રંગ બદલશે નહીં. તો અહીંયા એક હોવું જોઈએ કે ભીનો ઓપ્શન હોવું જોઈએ કે ભીનો HCl છે એ લિટમસ પેપરનો રંગ બદલે છે, શુષ્ક HCl છે એ લિટમસ પેપરનો રંગ બદલતો નથી. યાદ રાખજો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રકરણ 3 ધાતુ અને અધાતુ ઉપર આવી જઈએ છીએ. પ્રશ્ન નંબર 1. કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે? યાદ રાખજો, કઈ ધાતુ હોય છે? પારો. દેવદાસની પારો. ચલો બીજું, કઈ અધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે? હવે અધાતુની વાત છે. યાદ રાખજો, કઈ ધાતુ ઓરડાના તાપમાને? તો પારો. અને કઈ અધાતુ? તો બ્રોમિન. ચલો, કઈ ધાતુ ને હથેળી પર રાખતા તે પીગળવા લાગે છે? તો યાદ રાખજો, ગેલિયમ. હથેળી ઉપર આમ એ ઘન સ્વરૂપે હોય પણ જેવી હથેળી ઉપર રાખો તો આપણા હાથની ગરમીથી એ પીગળી જશે. કઈ ધાતુ? કઈ? ગેલિયમ. કઈ અધાતુ ચમકદાર હોય છે? તો આયોડિન. આ ઘણી વખત પ્રશ્ન પૂછાય છે, IMP. યાદ રાખજો, કઈ ધાતુ ચમકદાર હોય છે? કઈ આવશે? આયોડિન. ચલો, કઈ ધાતુ એટલી નરમ હોય છે કે તેને ચપ્પુ વડે કાપી શકાય છે? કઈ આવશે? સોડિયમ અને પોટેશિયમ. ચલો, સૌથી વધુ તન્ય એટલે ખેંચી શકાય એવી ધાતુ કઈ છે? ખેંચી શકાય એવી કઈ? સોનું. તમે જુઓ, સોનાના દોરા બનાવવામાં આવે છે એક ખેંચાણના લીધે. ચલો, ધાતુઓની ટીપાવપણાના ગુણધર્મને લીધે તેને શામાં ફેરવી શકાય છે? ટીપીન. બોલો. પતરા, બાજી પત્તા નામ. કઈ અધાતુ વિદ્યુતની સુવાહક છે? ગ્રેફાઇટ આપણે બધા જોડે છે અત્યારે. કઈ જગ્યાએ? બોલો. પેન્સિલ. ચલો, ધાતુના ઓક્સાઇડ કેવા હોય છે? આ બીજા ચેપ્ટરમાં પ્રશ્ન હતો. ધાતુના ઓક્સાઇડ કેવા હોય છે? બેઝિક. ચલો 10મો પ્રશ્ન. એલ્યુમિનિયમ અને ઝિંક જેવા ઓક્સાઇડ જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે તેને શું કહેવાય? તો એવા ઓક્સાઇડ કે જે એસિડ સાથે પણ અને બેઝ સાથે પણ શું કરે? પ્રક્રિયા કરે, એને શું કહેવાય? ઉભય ગુણધર્મી. શું કહેવાય? યાદ રાખજો, ઉભય ગુણધર્મી. તમે ભણ્યા છો? ઉભય જીવી ભણ્યા છો? ઉભય જીવી એટલે પાણીમાં રહે અને જમીન ઉપર રહે. કોણ? દેડકો. પાણીમાં પણ રહે, જમીન ઉપર પણ રહે. ઉભયજીવી પ્રાણી કયું? દેડકો. એમ અત્યારે રસાયણની વાત છે. ઓક્સાઇડ એ એસિડ હાથે પણ અને બેઝ હાથે પણ બંને હાથે પ્રક્રિયા કરે એને કહેવાય ઉભય ગુણધર્મી.
ચલો 11મો પ્રશ્ન, કઈ ધાતુઓ ઠંડા પાણી સાથે અત્યંત તીવ્ર પ્રક્રિયા કરે છે? એને કે એટલે સોડિયમ અને પોટેશિયમ. કઈ ધાતુ પાણી સાથે પ્રક્રિયા જ કરતી નથી? બરાબર. બીજી કોઈ ઓપ્શનમાં આવે? સોડિયમ કરે, મેગ્નેશિયમ કરે, કેલ્શિયમ પણ કરે. બરાબર, કરે પણ બહુ વાર લાગે, પણ એકદમ તીવ્ર પ્રક્રિયા ના કરે તો એ સોડિયમ, મેગ્નેશિયમ ને કેલ્શિયમ એકદમ. હા, એ પણ એ ઓક્સાઇડના લીધે ઓક્સિજન સાથે પ્રક્રિયા છે. કોપરની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય તો એના ઉપર લીલા રંગના ડાઘા પડી જાય. બરાબર, પણ એકદમ તીવ્રતાથી પ્રક્રિયા કરતી નથી તો કોણ આવશે? કોપર. રેડી? ચલો, કઈ ધાતુ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે? કઈ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે? બોલો. લોખંડ. લોખંડ જ કરશે ને. જો આવા આની અંદર કેવું છે કે સોડિયમ છે, એ સોડિયમ પણ પ્રક્રિયા તો કરે અને હાઇડ્રોજન વાયુ પણ મુક્ત કરે, પણ પાણીની વરાળ સાથે નહીં કરી શકે. બરાબર, પાણીની વરાળ સાથે નહીં કરી શકે. લોખંડ છે એ ભેજ સાથે પણ પ્રક્રિયા કરીને એનું ક્ષારણ થઈ જાય અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. ચલો 14મો પ્રશ્ન, એક્વારેજિયા માં કયા એસિડનું મિશ્રણ હોય? તો યાદ રાખજો, બે એસિડનું મિશ્રણ હોય છે, HCl અને HNO3, એટલે સલ્ફ્યુરિક હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. ચલો 15મો પ્રશ્ન, એક્વારેજિયામાં HCl અને HNO3 નું પ્રમાણ કેટલું હોય છે? કેટલું પ્રમાણ હોય યાદ રાખજો? 3.3:1, એટલે 3 ભાગ HCl અને 1 ભાગ નાઇટ્રિક એસિડ. ચલો, સક્રિયતા શ્રેણીમાં સૌથી વધુ સક્રિય ધાતુ કઈ? શું આવશે? સૌથી ટોચ ઉપર કોણ છે? સોડિયમ અને પોટેશિયમ. એમાં પોટેશિયમ વધારે સક્રિય છે, ફટાફટ પ્રક્રિયા કરી દેશે. એલ્યુમિનિયમ વચ્ચે આવશે. ચલો, સક્રિયતા શ્રેણીમાં સૌથી ઓછી સક્રિય ધાતુ કઈ? સોનું. સોનાને ક્યાંથી કાટ લાગે એની વાત છે. ધાતુ અને અધાતુ વચ્ચે કયો સંબંધ, કયો બંધ બને છે? બોલો, કયો આવશે? આયનીય. ધાતુ અધાતુ વચ્ચે, જેમ કે સોડિયમ ધાતુ છે, ક્લોરીન અધાતુ છે, બંને વચ્ચે કયો બંધ બનશે? આયનીય બંધ બનશે. ચલો, આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? એને ઝડપથી પીગાળી ના શકાય, પછી એને ઉકાળી પણ ના શકાય. એ કેવો હોય? બહુ જ ઊંચા. સોડિયમ ક્લોરાઇડને તમે ઘરે ગરમ કરો, ના પીગળે, એના માટે બહુ ઊંચું તાપમાન જોઈએ. ચલો, પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળતા તત્વો કે સંયોજનોને શું કહેવામાં આવે છે? યાદ રાખજો, શું કહેવાશે? ખનિજ કહેવામાં આવશે. ચલો, જે ખનિજમાંથી ધાતુનું નિષ્કર્ષણ નફાકારક રીતે થઈ શકતું હોય તેને શું કહેવાય? અયસ્ક કે કાચી ધાતુ પર કહેવામાં આવે છે. ચલો, પારાની કાચી ધાતુ એટલે કઈ છે? તો સિન્નાબાર, જેને કહેવામાં આવે છે HGS. સિન્નાબારનું સૂત્ર યાદ રાખજો, HGS. ઓકે, ચલો જુઓ 23મો પ્રશ્ન, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરવાની પદ્ધતિને શું કહે છે? યાદ રાખજો, ભુંજન. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરો, ભૂંજાઈ દો, એટલે એને કહેવાય ભુંજન. 24મો પ્રશ્ન પૂછાય, કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત હવામાં ગરમ કરવાની પદ્ધતિને શું કહે છે? તો એને કહેવામાં આવે છે કેલ્સિનેશન. યાદ રાખજો, કાર્બોનેટ વાળી કાચી ધાતુ હોય અને પછી મર્યાદિત હવામાં ગરમ કરવાની તો કેલ્સિનેશન, અને સલ્ફાઇડ યુક્ત વાળી જે હોય એને ગરમ હવામાં રાખવામાં આવે તો એને કહેવામાં આવે ભુંજન. ભૂંજાઈ દેવાની. બંને વસ્તુ તો છે સેમ, થોડી થોડી. ચલો, ઇમ્પોર્ટન્ટ, આ ઇમ્પોર્ટન્ટ. થર્મિટ પ્રક્રિયા બોર્ડની પરીક્ષામાં પૂછવાનો પૂરેપૂરો ચાન્સ છે, યાદ રાખજો.
થર્મિટ પ્રક્રિયામાં કઈ ધાતુનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ થાય છે? તો એલ્યુમિનિયમ વપરાય છે આની અંદર. 26મો પ્રશ્ન, રેલવેના પાટા સાંધવા માટે કઈ પ્રક્રિયા થાય છે? તો થર્મિટ પ્રક્રિયા. બરાબર, થર્મિટ પ્રક્રિયાના પ્રશ્નો છે આ બધા. 27મો પ્રશ્ન, ધાતુના વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં અશુદ્ધ ધાતુના સળિયાનો ઉપયોગ થાય કયા છેડે રાખવામાં આવે છે? તો શું આવશે? એનોડ. યાદ રાખજો, કોપરનું વિદ્યુત વિભાજન કરીએ છીએ એમાં એક સળિયો આવે એનોડ અને બીજો કેથોડ. તો જે અશુદ્ધ ધાતુનો સળિયો છે એ ક્યાં રાખવાનો? અશુદ્ધ ક્યાં રાખવાનો? એનોડ ઉપર. કેમ? કારણ કે ત્યાં શું થાય? ઓક્સિડેશન. અને અહીંયા રાખવાનો શુદ્ધ. યાદ રાખજો, અશુદ્ધ એનોડ ઓક્સિડેશન. અશુદ્ધ ધાતુનો સળિયો એનોડ ઉપર રાખવાનો, ત્યાં ઓક્સિડેશન થાય. 28મો પ્રશ્ન, ધાતુના વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં શુદ્ધ ધાતુ ક્યાં જમા થાય છે? પેલો એનોડ ઉપર છે, તો આ કેવો હશે? કેથોડ ઉપર. જુઓ, હવે આના પર શું સાબિત થાય કે ભાઈ આ પ્રશ્નો જવાબ તમે આપી શકતા હોય તો તમે કોપરનું વિદ્યુત વિભાજન પણ લખી શકો. કોપરનું વિદ્યુત વિભાજન બોર્ડની પરીક્ષામાં પૂછાય તો તમે એ પણ લખી શકો છો. આ એક એક મુદ્દા પણ લખી શકો છો. લખી શકો છો કે ભાઈ અશુદ્ધ ધાતુનો સળિયો એનોડ ઉપર રાખવામાં આવે છે, ત્યાં ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. શુદ્ધ ધાતુનો સળિયો કેથોડ ઉપર રાખવામાં આવે છે, અહીંયા ઓક્સિડેશન થાય, તો અહીંયા શું થાય? રિડક્શનની પ્રક્રિયા થતી હશે. ચલો, તાંબા અને જસતની મિશ્ર ધાતુને શું કહે છે? ઇમ્પોર્ટન્ટ. પિત્તળ. તાંબા અને ટીનની મિશ્ર ધાતુને શું કહે છે? કાંસુ. સીસુ અને ટીનની મિશ્ર ધાતુને શું કહેવાય? સોલ્ડર, જે વેલ્ડિંગમાં વપરાય. આ 3 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન બોર્ડની પરીક્ષા પૂછાઈ શકે. મિશ્ર ધાતુનો પ્રશ્ન છે, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. પિત્તળ એટલે કોપર વત્તા ઝીંક. કાંસુ એટલે કોપર વત્તા ટીન. અને સોલ્ડર એટલે પીબી વત્તા એસએન. બરાબર, ટીન અને લેડ. તો શું બનશે? સોલ્ડર. આ 3માંથી એક પ્રશ્ન આ વખતે પણ બોર્ડની પરીક્ષામાં હશે. યાદ કરી લેજો. તાંબુન જસત એટલે પિત્તળ, તાંબુન ટીન એટલે કાંસુ, અને ટીન અને સીસુ એટલે સોલ્ડર. મગજમાં ફિટ કરી. ચલો, શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય? 24 કેરેટ. આ તો બધાને આવડે. ચલો, ઘરેણાં બનાવવા માટે સામાન્ય રીતે કેટલા કેરેટનું સોનું વપરાય છે? 22 કેરેટ. થોડું એની અંદર બીજું ઉમેરી દઈએ એટલે એના કેરેટ ઘટી જાય. ચલો, જો મિશ્ર ધાતુમાં એક ધાતુ પારો હોય તો તેવી મિશ્ર ધાતુને શું કહેવામાં આવે? એમાલ્ગમ. શું કહેવાશે? જો કોઈ એવી મિશ્ર ધાતુ બનાવવામાં આવે કે જેની અંદર પારો હોય તો એને એમાલ્ગમ કહેવાય. જો એમાલ્ગમ ઓપ્શન ના આપેલો હોય તો બીજો છે સનરસ. સરસ નહીં, સનરસ કહેવામાં આવે એમાલ્ગમને, એટલે એ પણ યાદ રાખજો. 35મો પ્રશ્ન, સ્ટેનલેસ સ્ટીલમાં લોખંડ સાથે કઈ ધાતુ ભેળવવામાં આવે છે? જો લોખંડ છે અને કાટ લાગે, પણ સ્ટેનલેસ સ્ટીલને કાટ ના લાગે. એનું કારણ શું? એમાં શું ઉમેરવામાં આવે? નિકલ અને ક્રોમિયમ. યાદ રાખજો, સ્ટેનલેસ સ્ટીલમાં શું હશે? નિકલ અને ક્રોમિયમ ઉમેરવામાં આવે છે. 36મો પ્રશ્ન, લોખંડ પર ઝીંકનું પડ ચડાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ગેલ્વેનાઇઝેશન, અથવા બીજું શું કહેવામાં આવે? ગેલ્વેનાઇઝિંગ. હમણાં જ આવી ગયો પ્રશ્ન. ઓકે, ચલો, લોખંડનું સારણ રોકવા માટે તેના પર કઈ ધાતુનું પડ લગાવાય છે? શું આવશે? ઝીંક. એ પ્રક્રિયા શું કહેવાય? ગેલ્વેનાઇઝેશન. નીચેનામાંથી કઈ ધાતુ મુક્ત અવસ્થામાં મળે છે? યાદ રાખજો, પ્લેટિનમ મુક્ત અવસ્થામાં મળે છે. 39મો પ્રશ્ન, એનોડાઇઝિંગ કઈ ધાતુ માટે કરવામાં આવે છે? તો યાદ રાખજો, એલ્યુમિનિયમ. 40મો પ્રશ્ન, ઇમ્પોર્ટન્ટ. સિન્નાબારનું સૂત્ર જણાવો. સિન્નાબાર હમણાં જ કીધું, પારાની કાચી ધાતુ, બરાબર, પારાની ખનિજ સિન્નાબાર એટલે કહેવાય HgS. યાદ રાખજો.
કઈ બાજુ જતું રહે? ચલો કઈ ધાતુને હવામાં ખુલ્લી રાખતા એ સળગી ઉઠે છે? તો સાચો જવાબ છે સોડિયમ. કયો જવાબ આવશે? સોડિયમ. મેગ્નેશિયમ ક્યારે સળગશે? જ્યારે આપણે એને ગરમી આપશું, ગરમ કરીશું ત્યારે સળગી ઉઠશે. હવામાં ખુલ્લી રાખતા આ બધી ધાતુ નહીં સળગી ઉઠે. સોડિયમ પણ હવામાં ખુલ્લી નહીં સળગી ઉઠે, જ્યારે એને ભેજ મળી રહેશે ત્યારે એ સળગશે. બરાબર? નહીં તો એ પણ પડી રહેશે. ચલો, સોડિયમને શામાં રાખવામાં આવે છે? પાણીમાં, કેરોસીનમાં, એસિડમાં, આલ્કોહોલમાં. અહીંયા પાણીમાં ટીક કર્યું એટલે પાણી ના સમજે. પાણી નાખ્યું તો ભડાકો. શેમાં રાખવામાં આવે છે? કેરોસીનમાં. યાદ રાખજો, કેરોસીનમાં રાખવામાં આવે છે. 43મો પ્રશ્ન. અયસ્કમાં રહેલી માટી, રેતી જેવી અશુદ્ધિઓને શું કહેવામાં આવે છે? અયસ્ક, ગેંગ, સ્લેજ, ક્ષાર. શું કહેવામાં આવશે? એને કહેવામાં આવે ગેંગ. શું કહેવામાં આવે? ગેંગ. વધારાનો જે ક્ષાર હોય ને એને. 44મો પ્રશ્ન યાદ રાખજો. કાંસુ વિદ્યુતનું કેવું હોય છે? સુવાહક, મંદવાહક, અવાહક, અતિવાહક. શું જવાબ આવશે? મંદવાહક હોય છે. કાંસુ મંદવાહક હોય છે. મંદવાહક એટલે એવું કે જે અવાહક પણ નથી અને સુવાહક પણ નથી. એકદમ વિદ્યુત એમાંથી પસાર થઈ જતી નથી અને નથી પણ થતી, થોડીક થોડીક પસાર. એમ વિચારો, મંદવાહક એટલે નળની બે કન્ડિશન હોય. આમ ચાલુ કરો એટલે ફાસ્ટ પાણી આવે, આમ કરો તો બંધ થઈ જાય. પણ થોડુંક નળ ચાલુ રાખો તો ધીમું ધીમું પાણી આવે. એ રીતે મંદવાહક. ચલો, કઈ અધાતુઓ સૌથી કઠણ કુદરતી પદાર્થ છે? કઈ અધાતુ? હીરો. બરાબર. એ કોનું સ્વરૂપ છે પાછું? કાર્બનનું. ચલો, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કયો પાવડર મળે છે? સફેદ રંગની રાખ મળે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ. આયનીય સંયોજનોમાં, આયનીય સંયોજનો શામાં દ્રાવ્ય હોય છે? કેરોસીન, પેટ્રોલ, પાણી, બેન્ઝીન. તો શેમાં થશે? પાણીમાં દ્રાવ્ય થશે. જેમ કે મીઠું, સોડિયમ ક્લોરાઇડ એ પાણીમાં દ્રાવ્ય છે. ચલો, આગળનો પ્રશ્ન. લોખંડના કટાવા માટે શું જરૂરી છે? માત્ર હવા, ભેજ કે નાઇટ્રોજન? તો હવા અને ભેજ બંને હોય તો લોખંડને કાટ લાગે. ઓકે, ચલો. ઝિંક કાર્બોનેટમાંથી ઝિંક ઓક્સાઇડ મેળવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો શું જવાબ આવશે? કેલ્સિનેશન. ચલો, લોખંડમાં 0.05% કાર્બન ઉમેરવામાં આવે તો એ કેવું બને છે? નરમ, પ્રવાહી, બરડ કે સખત અને મજબૂત? કેવું બનશે? સખત અને મજબૂત બનશે. ઓકે, ચલો, અહીંયા પ્રકરણ 3 પણ પૂરું થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો. ફટાફટ એનું પણ સોલ્યુશન આપણે કરી દઈએ તો આવતીકાલે બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો આપણને બધાને જવાબ આવડે. ચલો, કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય છે? બોલો બોલો બોલો. કેટલા? 4. કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? 4. ચલો, નેક્સ્ટ પ્રશ્ન. મિથેન. મિથેનમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કયા પ્રકારનો બંધ બને છે? સહસંયોજક બંધ. કયો બનશે? કયો બનશે? સહસંયોજક બંધ. બરાબર. યાદ રાખજો, કાર્બન કેટલા લગ્ન કરશે? કેટલી પત્નીઓ રાખશે? 4 રાખશે. નસીબદાર કહેવાય. અહીં તો એક નહીં હચવાતી, 4 રાખશે. ઇથેનનું આણ્વિક સૂત્ર C2H6 છે, તેમાં કેટલા સહસંયોજક બંધ બને છે? 7. કેવી રીતે? જો, આ 3 હાઇડ્રોજન, 3 ને 3 6 અને વચ્ચે એક 7. ઓકે સર. ચલો, કાર્બનનો કયું અપરૂપ વિદ્યુતનું સુવાહક છે? શું આવશે? ગ્રેફાઇટ. બરાબર. યાદ રાખજો, હીરો સુવાહક છે નહીં.
હીરામાં દરેક કાર્બન પરમાણુ અન્ય કેટલા કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય છે? તો યાદ રાખજો કેટલા? 4. એક કાર્બન, બે કાર્બન, 4 કાર્બન સાથે જોડાયેલો હોય છે. ચલો, બકમિન્સ્ટર ફુલેરીન એક કાર્બનનું અપર રૂપ છે જેમાં કેટલા કાર્બન પરમાણુ હોય છે? કેટલા હોય છે? C60. C70 વાળું પણ હોય છે બીજું. ચલો, કયો વાયુ બાયોગેસ અને સીએનજી નો મુખ્ય ઘટક છે? શું આવશે? મિથેન. સીએનજી માં શું હોય? કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એમાં મિથેન હોય છે. બાયોગેસમાં પણ મિથેન હોય છે. ચલો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોને શું કહેવામાં આવે છે? સંતૃપ્ત હોય એને શું કહેવાય? આલ્કેન. અસંતૃપ્ત આવે તો આલ્કેન, આલ્કાઇન કહેવાશે. બરાબર, અસંતૃપ્ત. ચલો, આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર શું છે? આલ્કેનનું CnH2n+2. આલ્કીનનું CnH2n. આલ્કાઇનનું CnH2n-2. ચલો, અને યાદ રાખવું તો કેવી યાદ રાખવાનું? તો આલ્કેનનું તમારે યાદ રાખવાનું, જેમ કે CH4 C2H6. તો આના પરથી પણ તમે કહી શકો કે ભાઈ Cn તરીકે 1 લ્યો તો H તરીકે કેટલા થાય? અહીં 1 લો તો 2 એકા 2 અને 2 4 થાય. આ રીતે પણ કરી શકો. આલ્કેન આલ્કેન. બરાબર. ચલો, આલ્કેન શ્રેણીનું પ્રથમ સભ્ય કયું? આલ્કેન હોય, આલ્કેન તો પહેલું આવે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. પણ આલ્કીન છે તો કયું આવશે? ઇથિન. એમાં મિથિન આવતું નથી કારણ કે 2 કાર્બન જોઈએ. ચલો, 11મો પ્રશ્ન. આલ્કાઇન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું છે? હમણાં વાત કરી, CnH2n-2. ફરીથી યાદ કરી લેજો. આલ્કેન હોય તો જો બધામાં શું આવે? CnH2n બધામાં આવે છે. આલ્કેન હોય તો +2, આલ્કીન હોય તો કશું નહીં, અને આલ્કાઇન હોય તો -2 લગાવવાનું પાછળ. ચલો, 12મો પ્રશ્ન. બ્યુટેનોન એ કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? ચલો, નોન. નોન હોય એટલે કયો સમૂહ હોય? કીટોન. કેવી યાદ રાખવાનું? નોન, નોન. આમાં નોન નહીં આવે, બીજે હોલ આવશે, હોલ, પણ નોન નહીં આવે. 13મો પ્રશ્ન. નીચેનામાંથી કયું એલિફેટિક હાઇડ્રોકાર્બન સંતૃપ્ત છે? નીચેનામાંથી કયું એલિફેટિક હાઇડ્રોકાર્બન સંતૃપ્ત છે? તો આ રહ્યું બ્યુટેન. બાકી બધામાં દ્વિબંધ અને ત્રિબંધ આવતો હશે, આમાં સિંગલ બંધ આવશે કાર્બન કાર્બન વચ્ચે, એટલે સંતૃપ્ત છે. ચલો, 14મો પ્રશ્ન. પ્રોપેનનું આણ્વિક સૂત્ર શું છે? પ્રોપેન તો મિથેન, ઇથેન, પ્રોપેન 3 કાર્બન આવે તો આ રહ્યું છે. અમે હાઇડ્રોજન ગણી લેવાના. કેટલા થશે? 1 2 3. 3 કાર્બન તો હાઇડ્રોજન કેટલા? 1 2 3 4 5 6 7 અને 8. ચલો, એસિટિક એસિડનું આઈયુપીએસી નામ જણાવો. એસિટિક એસિડ CH3COOH. શું આવશે? 2 કાર્બન. મિથેન, ઇથેન. ઇથેનોઇક એસિડ. શું આવશે? ઇથેનોઇક એસિડ. બેન્ઝીનનું આણ્વિક સૂત્ર જણાવો. બંધારણ સૂત્ર આવું આવશે. પણ આણ્વિક સૂત્ર પૂછાય તો શું લખવાનું? C6H6. ચલો, નેક્સ્ટ. કાર્બન સંયોજનોના કયા ગુણધર્મને કારણે તે મોટી સંખ્યામાં સંયોજનો બનાવી શકે છે? શું જવાબ આવશે? કેટેનેશનના કારણે ઘણા બધા સંયોજનો બનાવી શકે છે. આલ્કોહોલ શ્રેણીનો ક્રિયાશીલ સમૂહ આ પૂછાય એવું છે. આલ્કોહોલનો ક્રિયાશીલ સમૂહ કયો? OH. કયો આવશે? OH. ઇથેનોઇક એસિડના 5 થી 8% જલીય દ્રાવણને શું કહેવાય? શું કહેવાય? શું કહેવાય? આના 4 નામ થયા. કેટલા નામ? 1 ઇથેનોઇક એસિડ, 2 3 ચોથું બીજું કોઈ બાકી નહીં રહી જતું. 4 નામ યાદ રાખજો. ચલો, સાબુના અણુમાં કયો ભાગ જલ અનુરાગી હોય છે? માથાવાળો, પૂંછડીવાળો? માથાવાળો જોઈએ છે ને? આ રહ્યો મેલ, આ પૂંછડી બહાર રહી. પૂંછડી અંદર ઘૂસી જાય છે.
મિસેલની રચના કરીએ. ચલો આપણે આ એટલે જતું ક્યાં રહે છે? આ રીતે અને વચ્ચે મેલાઈ જાય અને ચારે બાજુ તો પૂંછડી વાળો ભાગ, પાણી બાજુ કયો આવ્યો? માથા વાળો ભાગ. ઓકે, તો શું આવશે? આ એની સીડ્સ. સીડ્સ એટલે માથું. ચલો, તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે? યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. હાઇડ્રોજનેશનમાં વપરાય છે નિકલ, NI. હાઇડ્રોકાર્બનનું દહન કરવાથી કયા વાયુ ઉત્પન્ન થાય છે? શું આવશે? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. ચલો, નીચેનામાંથી કયો વાયુ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે? શું આવશે? ઇથિન. ક્લોરોફોર્મનું સૂત્ર શું છે? યાદ કરો. ક્લોરોફોર્મ CHCl3. ચલો, એસ્ટરની ગંધ કેવી હોય છે? મીઠા ફળો જેવી. સાબુનો અણુ કયા પ્રકારની રચના બનાવીને મેલ દૂર કરે છે? શું આવશે? મિસેલ. કોઈ મુદ્દો બાકી નહીં રહી જાય આની અંદર. કઠણ પાણીમાં સાબુ ફીણ કેમ આપતો નથી? કારણ કે એમાં કયા આયનો હોય છે? કેલ્શિયમ અને મેગ્નેશિયમના એની અંદર આયનો હોવાના કારણે કઠિન પાણી છે. એના માટે શું વપરાય? એને દૂર કરવા હોય તો ડિટર્જન્ટ વાપરો તો આ પ્રોબ્લેમ સોલ્વ થાય. પેન્ટેનના કેટલા બંધારણીય સંઘટકો શક્ય છે? પેન્ટેન 1 2 3 4 5. નોર્મલ વાળો બરાબર, પછી 1 2, બીજો આવ્યો, પછી આ. એના સિવાય બીજો કોઈ બને? ત્રણ જ બને ભાઈ, ત્રણ જ બનશે. ત્રણ. બાકીના બધા હાઇડ્રોજન હો ભાઈ, 4. ચલો, કાર્બોક્સિલિક એસિડ ની અંદર કયો કાર્બોક્સિલ સમૂહ હોય? COOH. કયો પદાર્થ આલ્કોહોલનું ઓક્સિડેશન કરીને કાર્બોક્સિલિક એસિડ બનાવે છે? શું પદાર્થ આવશે? KMnO4 ઓક્સિડેશન કરતા છે, બરાબર. આલ્કોહોલનું ઓક્સિડેશન કરશે. કોણ કરશે? KMnO4. યાદ રાખજો તો એનું બને. ચલો, પ્રોપેનાલ. નાલ આવ્યું. નાલ. નાલ એટલે કે આલ. આલ હોય તો કયો ક્રિયાશીલ સમૂહ હોય? આલ. આલ ડી હાઇડ. આલ. ઇથેનોલ નો ઉપયોગ શેમાં થાય છે? ટિંચર, આયોડીન, કફ સિરપ, ટોનિક, આપેલ તમામ. ચલો, ઇથેનોઇક એસિડ સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી કયો વાયુ મુક્ત કરે છે? ઇથેનોઇક એસિડ સોડિયમ કાર્બોનેટ સાથે કયો વાયુ આપશે? CO2 વાયુ જ આપશે. ઓકે, આમાં કાર્બોનેટ છે એટલે. ચલો, વનસ્પતિ તેલ એ સામાન્ય રીતે કેવી હાઇડ્રોકાર્બન સાંકળ કે શૃંખલા ધરાવે છે? વનસ્પતિ તેલ કેવી આવશે? લાંબી અને અસંતૃપ્ત. વનસ્પતિ તેલમાં એવું હોય, ડબલ બંધ વાળી હોય. ચલો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જ્યોત કેવી હોય છે? એટલે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનને સળગાઈએ તો કેવો ધુમાડા વાળી જ્યોતથી સળગશે? કેવું આવશે? વાદળી અને સ્વચ્છ, બરાબર. અસંતૃપ્ત હોય ને તો કાળા ધુમાડા વાળી હશે. સાબુ અને ડિટર્જન્ટમાં શું તફાવત છે? તો ડિટર્જન્ટ છે કઠણ પાણીમાં પણ અસરકારક છે, જે સાબુ અસરકારક નથી. ચલો, કાર્બન પરમાણુ વચ્ચે ત્રિબંધ ધરાવતા હાઇડ્રોકાર્બનને શું કહે છે? ત્રિબંધ હોય તો શું કહેવાશે? એકલ બંધ હોય તો આલ્કેન, દ્વિબંધ હોય તો, અને ત્રણ બંધ હોય તો કાર્બન કાર્બન વચ્ચે એક બંધ, દ્વિબંધ, અને અહીંયા ત્રિબંધ હોય તો એસ્ટર તો કેવું આવશે? COOR સમૂહ હોય ને તો એને એસ્ટર કહેવાય. ચલો, મિથેનનું દહન એ કયા પ્રકારની પ્રક્રિયા છે? મિથેનને સળગાવો તો કેવું થાય? ગરમી ઉત્પન્ન થાય, એટલે ઉષ્મા ક્ષેપક. સમાન ધર્મી શ્રેણીના બે ક્રમિક સભ્યો વચ્ચે કયા સમૂહનો તફાવત હોય છે? CH2. યાદ રાખજો, કયો હોય છે?
CH2. પ્રોપીનમાં કેટલા દ્વિબંધ હોય છે? પ્રોપીન. ચલો, મિથેન, ઇથેન, પ્રોપેનમાં હોય દ્વિબંધ અને બાકીના બધા હાઇડ્રોજન. 5 થઈ ગયા, 6 કાઢ નાખો, થઈ ગયા. ઓકે, કેટલા દ્વિબંધ આવશે? એક જ આવશે. 41મો પ્રશ્ન, શુદ્ધ ઇથેનોઇક એસિડનું ગલનબિંદુ 290 કેલ્વિન છે, તેથી તેને શું કહેવામાં આવે છે? ગ્લેશિયલ એસિટિક એસિડ. યાદ રાખજો, શું કહેવાશે? ગ્લેશિયલ એસિટિક એસિડ. ચલો, હાઇડ્રોકાર્બન સંયોજન C2H2 નું સામાન્ય નામ શું છે? તો યાદ રાખજો, એસિટિલિન. ઇમ્પોર્ટન્ટ છે, એસિટિલિન યાદ રાખજો. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન. કેટલો આવશે? 6. ગ્રેફાઇટમાં એક કાર્બન પરમાણુ અન્ય કેટલા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે? 3. યાદ રાખજો, ગ્રેફાઇટમાં એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે અને હીરાની અંદર એક કાર્બન 4 કાર્બન સાથે જોડાયેલો છે. હેક્ઝેનનું આણ્વિક સૂત્ર જણાવો. હેક્ઝેનનું શું આવશે? C6H12. આ રીતે ગણવાનું, 1 2 3 4 5 6 અને બાકીના બધા હાઇડ્રોજન ગણ લેવાના. 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. ચલો ભાઈ, 46મો પ્રશ્ન, ઇથેનોલ માંથી ઇથિન બનાવવાની પ્રક્રિયામાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ શું તરીકે વર્તે છે? ઓક્સિડેશન, રિડક્શન, નિર્જલીકરણ કે દ્રાવક? આમાં જવાબ યાદ રાખજો, નિર્જલીકરણ કરતા આવશે, કારણ કે ઇથેનોલમાંથી ઇથિન બનાવવામાં આવે છે ત્યારે પાણીનો અણુ એ દૂર કરે છે, એટલે નિર્જલીકરણ કહેવામાં આવશે, દ્રાવક કહેવામાં આવશે. ચલો, કયા સંયોજનો રાસાયણિક રીતે વધુ સક્રિય હોય છે? તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, કારણ કે એમાં હાઇડ્રોજન ઉમેરાવાની શક્યતા પૂરેપૂરી હોય છે. ચલો, 48મો પ્રશ્ન, સાબુના અણુનો લાંબો હાઇડ્રોકાર્બન વાળો ભાગ, સાબુના અણુનો લાંબો હાઇડ્રોકાર્બન ભાગ કેવો હોય છે? કયો ભાઈ? પૂંછડી વાળો ભાગ કેવો હોય છે? જલ વિરોધી. ભોડા વાળો ભાગ જલ અનુરાગી. પ્રોપેનોનમાં કયો પ્રત્યય લાગે છે? ઓન. કયો લાગશે? ઓન. નોન એટલે ઓન. સાબુ એ કયા એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે? તો શું આવશે? લાંબી શૃંખલા વાળા ફેટી એસિડના સોડિયમ અથવા પોટેશિયમના ક્ષાર છે. બીજો એક શબ્દ અહીંયા વાપરી શકાય, કાર્બોક્સિલિક એસિડ. શું આવશે શબ્દ? કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમના ક્ષાર છે. ચલો ભાઈ, હવે પ્રકરણ 5 જૈવિક ક્રિયા ઉપર આવી જઈએ છીએ. ચલો ભાઈ, શરૂ. કે નીચેના પૈકી કઈ પ્રક્રિયાને જૈવિક ક્રિયા ગણી શકાય? પોષણ, શ્વસન, ઉત્સર્જન. શું આવશે? આપેલ તમામ. સ્વયંપોષી પોષણ માટે શું આવશ્યક છે? કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ. એટલે શું આવશે? આપેલ તમામ. ચલો, વનસ્પતિમાં ખોરાકનું વહન કોના દ્વારા થાય છે? ખોરાકનું શું આવશે? અન્નવાહક પેશી. ચોથો પ્રશ્ન, મનુષ્યમાં પાચન ક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? ક્યાંથી થશે? મુખમાં પાચનથી થશે. ચલો, પાંચમો પ્રશ્ન, પાયરુવેટના વિઘટનથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થવાની ક્રિયા ક્યાં થાય છે? યાદ રાખજો કે કણાભ સૂત્રમાં થાય છે, પણ આ જે ગ્લુકોઝની અંદર જે આપણો મુદ્દો છે, 3 પથનું જે થાય છે, તો એમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને ઉર્જા એ કયાની અંદર આવશે? તો બધા સજીવોની અંદર થશે. બરાબર. સ્નાયુ પેશી હોય તો સ્નાયુ પેશીની અંદર લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. અજારક શ્વસન યીસ્ટમાં શું ઉત્પન્ન થતું હતું? મિથેનોલ કે ઇથેનોલ. બરાબર, એ ઉત્પન્ન થાય છે. બરાબર, પણ આ કણાભ સૂત્રની અંદર બધા સજીવોમાં થાય છે. ચલો, છઠ્ઠો પ્રશ્ન,
સ્વાદુપિંડ રસમાં પ્રોટીનના પાચન માટે કયું ઉત્સેચક હોય છે? પ્રોટીનના પાચન માટે શું હોય છે? ટ્રિપ્સિન. મનુષ્યના હૃદયમાં કેટલા ખંડો આવેલા હોય છે? 4. રુધિરમાં ઓક્સિજનનું વહન કોના દ્વારા થાય છે? હિમોગ્લોબિન દ્વારા થાય છે. ચલો, વનસ્પતિમાં જલવાહક પેશી કોના વહન માટે જવાબદાર છે? જલવાહક પેશી એટલે પાણી. ચલો, ઉત્સર્જન એકમ કયા અંગમાં આવેલું હોય છે? બરાબર. એ ઉત્સર્જન એકમનું નામ શું છે? મૂત્રપિંડ નલિકા. ઓકે. 11મો પ્રશ્ન. લાલ રસમાં કયું ઉત્સેચક હોય છે જે સ્ટાર્ચનું પાચન કરે છે? શું આવશે? એમાઇલેઝ. જઠરમાં ખોરાક સાથે કયું એસિડ ભળે છે? હાઇડ્રોક્લોરિક એસિડ. બરાબર. પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય છે? પિત્તાશયમાં થાય છે. નાના આંતરડામાં પ્રોટીનનું અંતિમ પાચન થઈને શું બને છે? શું બનશે? એમિનો એસિડ બનશે. ચલો, કઈ રુધિર વાહિની હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ અંગો સુધી લઈ જાય છે? શું આવશે? ધમની આવશે. 16મો પ્રશ્ન. માછલીના હૃદયમાં કેટલા ખંડો હોય છે? યાદ રાખજો, માછલીમાં 2 ખંડો આવેલા હોય છે. વનસ્પતિમાં પર્ણરંધ્રો ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન કોણ કરે છે? રક્ષક કોષો. યાદ રાખજો. એટીપી નું પૂરું નામ જણાવો. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય કયું છે? કહેવાનો મતલબ શ્વસન સાથે જોડાયેલું રંજક દ્રવ્ય જે ઓક્સિજનને લાવા લઈ જવાનું કામ કરે છે. કોણ? હિમોગ્લોબિન. 20મો પ્રશ્ન. અજારક શ્વસનમાં સ્નાયુ કોષોમાં કયો પદાર્થ બને છે જે સ્નાયુના ખેંચાણ માટે જવાબદાર છે? હમણાં જ વાત કરી, લેક્ટિક એસિડ સ્નાયુમાં બનશે. બરાબર. ચલો, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કયો વાયુ મુક્ત થાય છે? ઓક્સિજન, જે આપણે લઈએ છીએ. રુધિર દબાણ કે બ્લડ પ્રેશર માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સ્ફિગ્મોમેનોમીટર. બરાબર. જે ડોક્ટર જોડે હોય ને, અહીં લગાવે. ચલો, મૂત્રપિંડ દ્વારા રુધિરમાંથી કયો નાઇટ્રોજન યુક્ત કચરો દૂર કરવામાં આવે છે? શું આવશે? યુરિયા અને યુરિક એસિડ બંને આવશે. ચલો, 24મો પ્રશ્ન. ફેફસામાં વાયુ વિનિમય ક્યાં થાય છે? વાયુ કોષ્ઠોમાં. છેલ્લું જે વસ્તુ આવેલી છે ને. કીટકો. જો કીટકોમાં શ્વસન અંગ કયું હોય છે? તો કીટકોમાં ફેફસા નહીં હોતા, ઝાલર નહીં હોતી. કીટકોને તો ચામડી જેવી ત્વચા પણ નહીં હોતી. એમાં ખાસ પ્રકારની નળીઓ આવે છે. બરાબર. એને ટ્રેન્કિયા કહેવામાં આવે છે અને શ્વાસનળી તંત્ર કહેવામાં આવે છે. ચલો, આ યાદ રાખજો. સામાન્ય તંદુરસ્ત વ્યક્તિનું બ્લડ પ્રેશર કેટલું હોય છે? 120/80 mm Hg. ચલો, રુધિરમાં કયા કોષો ઈજાના સમયે રુધિર ગંઠાઈ જવામાં મદદ કરે છે? તો ત્રાક કણો. આ યાદ રાખજો. રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં કોણ મદદ કરશે? ત્રાક કણો. લસિકા કેવા રંગનું હોય છે? એનો કોઈ રંગ હોતો નથી. ચલો, વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા મુખ્યત્વે ક્યાં થાય છે? પર્ણમાં થાય છે. રુધિર ગાળણની પ્રક્રિયા મૂત્રપિંડના કયા ભાગમાં શરૂ થાય છે? ક્યાં થાય છે? બાઉમેનનું હેલ્મેટ, બાઉમેનની કોથળીમાં થાય છે. ચલો, 31મો પ્રશ્ન. જઠરની દિવાલને એસિડની અસરથી કોણ બચાવે છે? શ્લેષ્મ. બરાબર. યાદ રાખજો. જો આ રહ્યું જઠર, આ એસિડ રહ્યો. અહીંયા એક ચીકણું પ્રવાહી જે નીકળે ને, જે શ્લેષ્મ હોય, બરાબર, જે જઠરની દિવાલમાંથી નીકળે, એને બચાવે છે. કાર્બોદિત્યનું ગ્લાયકોજનમાં રૂપાંતર ક્યાં થાય છે? તો આ રહ્યું એ
યકૃતમાં થાય છે, યાદ રાખજો. ચલો 33મો પ્રશ્ન, પાચિત ખોરાકનું શોષણ નાના આંતરડાના કયા ભાગમાં થાય છે? તો નાના આંતરડાની અંદર ઘણા બધા એવા બધા આયેલા હોય છે, નાના નાના આંગળી જેવા પ્રબળતો, એને કહેવામાં આવે છે રસાંકુરો. બરાબર, એ રસાંકુરો વડે આનું શોષણ થાય છે. આ અધ્રાંત્ર વાળો ભાગ અત્યારે ધોરણ 10માં આપણે ભણવામાં આવતો નથી. આમ તો એના પ્રકાર આવે, અધ્રાંત્ર, શેષાંત્ર, બરાબર, એ બાયોલોજીમાં આવશે 11-12માં. કયો સજીવ મૃતોપજીવી પોષણ ધરાવે છે? ફૂગ. શું આવશે? ફૂગ, જેમ કે મશરૂમ. રુધિરનું પ્રવાહી માધ્યમ કયું છે? તો શું આવશે? પ્લાઝ્મા, એનો રુધિર રસ. હૃદયના કયા ખંડની દિવાલ સૌથી જાડી હોય છે? શું આવશે? બોલો, ભાગ પાડો ભાઈ. ચલો, આ રહ્યું આપણું હૃદય. યાદ આવ્યું? આ શું? એ ડાબુ કર્ણક, આ ડાબુ ક્ષેપક, જમણું કર્ણક, જમણું ક્ષેપક. તો સૌથી મજબૂત કોણ છે? આ હોય છે ને, તો શું આવશે? ડાબુ. બરાબર, એને દૂર સુધી અંગો પહોંચાડવા પડે, એટલે દૂર સુધી રુધિરને પહોંચાડવું પડે છે. બરાબર, ક્ષેપકોની દિવાલ જાડી હોય, પણ એમાં ડાબા ક્ષેપકની સૌથી વધારે જાડી હોય. ચલો, વનસ્પતિ રાત્રિ દરમિયાન કયો વાયુ મુક્ત કરે છે? સામાન્ય રીતે શું આવશે? CO2. પાયરુવેટ એ કેટલા કાર્બન પરમાણુ ધરાવતો અણુ છે? કેટલા આવશે? 3. બુકમાં આલેલું જ છે આપણે. કઈ શિરા ફેફસામાંથી અશુદ્ધ રુધિર હૃદયમાં લાવે છે? કઈ શિરા લાવતી હશે? જો, કઈ શિરા ફેફસામાંથી શુદ્ધ રુધિર હૃદયમાં લાવે? તો ફૂપ્સ. ફૂપ્સ શિરા એટલે ફેફસામાંથી આવતો ને, એનું નામ એવું, ફૂપ્સ. ફૂપ્સ. ચલો, એરોબિક એટલે કે જારક શ્વસનમાં અંતિમ નિપજ શું છે? એમાં જોયા વગર કયો. જારક શ્વસનમાં શું આવશે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, જે આપણા જે સજીવો છે એ કરે. ચલો, યીસ્ટમાં થતું શ્વસન કયા પ્રકારનું છે? જારક કે અજારક? અજારક આવશે. ગ્લુકોઝના એક અણુમાં કેટલા કાર્બન રહેલા હોય છે? C6H12O6 એટલે 6. મૂત્રનો સંગ્રહ ક્યાં થાય છે? મૂત્રાશયમાં થાય છે. લાળ રસમાં રહેલા એમાઇલેજ ઉત્સેચકનું બીજું નામ શું છે? ટાયલિન. આ લગભગ આપણી બુકની અંદર છે નહીં. ટાયલિન પણ કહેવાય છે. ચલો, સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓમાં હૃદયના ખંડો અલગ હોવાનું મુખ્ય કારણ શું છે? તો એ લોકોને શું કરવાનું હોય? વધારે ઉર્જા મેળવવાની હોય અને શરીરનું તાપમાન જાળવવાનું હોય છે, એના કારણે એવું હોય છે. ચલો, અન્નવાહક પેશીમાં ખોરાકના વહનની ક્રિયાને શું કહે છે? યાદ રાખજો, સ્થળાંતરણ, ટ્રાન્સફોર્મેશન પણ કહેવાય. ટ્રાન્સફોર્મેશન. 47. કયા અંગને, ચલો જાવાલો, કયા અંગને શરીરનું કેમિકલ ફેક્ટરી કહેવામાં આવે છે? યકૃત એવું અંગ છે કે જ્યાં ઘણા બધા કેમિકલ ઉત્પન્ન થાય છે કુદરતી, એટલે એને કેમિકલ ફેક્ટરી કહેવામાં આવે છે. શ્વસન નળીમાં કયા પ્રકારની કાસ્થિમય રચના જોવા મળે છે? તેને દબાવવા દેતી નથી. તો જે શ્વસન નળી હોય, શ્વાસ નળી, એમાં સી આકારની કાસ્તી જેવી રચના હોય છે. એ સી જેવી રીંગો જેવી રચના હોય. ચલો, 49મો પ્રશ્ન, નીચેનામાં કઈ ક્રિયા દ્વારા વનસ્પતિ નકામા વાયુઓ દૂર કરે છે? શું આવશે? યાદ રાખજો, પ્રસરણ. મનુષ્યમાં ખોરાકના પાચન માટે પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક પેપ્સિન ક્યાં સક્રિય થાય છે? શું જવાબ આવશે? જઠરમાં. આ ધ્યાનમાં ના લેતા, આ ધ્યાનમાં લેજો કે મનુષ્યના ખોરાકના પાચન માટે પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચક પેપ્સિન ક્યાં સક્રિય થાય છે? તો જઠરની અંદર થાય. તો અહીંયા પ્રકરણ 5ના પણ પ્રશ્નો આપણે પૂરા કર્યા છે. ચલો, હવે પ્રકરણ 6 તરફ જઈએ. ચલો ભાઈ, હવે ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રકરણ 6 નિયંત્રણ અને સંકલનની વાત કરીએ. ચલો, એના પ્રશ્નો જોઈ લઈએ. તો જુઓ,
ચેતાતંત્રનો પાયાનો એકમ કયો છે? તો સાચો જવાબ આવશે એનો ચેતાકોષ. બરાબર. ચેતાકોષમાં માહિતી કયા છેડા દ્વારા ગ્રહણ કરવામાં આવે છે? તો મેન એનો જે પહેલો છેડો છે શિખાતંતુ, એનાથી માહિતી ગ્રહણ કરવામાં આવે છે. બે ચેતાકોષોની વચ્ચે રહેલા ખાલી અવકાશને શું કહેવામાં આવે છે? તો યાદ રાખજો, બે ચેતાકોષ વચ્ચે રહેલા ખાલી અવકાશને ચેતોપાગમ કહેવામાં આવે છે. એક ચેતાકોષનું જે શિખાતંતુ છે એ અને આગળના ચેતાકોષનું ચેતાંત બંને વચ્ચે ખાલી જગ્યા હોય છે અને ચેતોપાગમ કહેવામાં આવે છે. પરાવર્તિત ક્રિયાનું સંચાલન મુખ્યત્વે કોના દ્વારા થાય છે? તો કરોડરજ્જુ વડે થાય છે. મગજ એમાં કોઈ ભાગ ભજવતું નથી. મનુષ્યના મગજનો મુખ્ય વિચારવા વાળો ભાગ કયો છે? તો શું જવાબ આવશે? અગ્ર મગજ. અગ્ર મગજ વિચારવાનું કામ કરે છે. મગજનો કયો ભાગ શરીરનું સંતુલન જાળવવા માટે જવાબદાર છે? તો કયો જવાબ આવશે એમાં? અનુમસ્તિષ્ક આવશે, જે શરીરનું સંતુલન જાળવે છે. અનૈચ્છિક ક્રિયાઓ જેમ કે બીપી, લાલ રસનું, એ બધાનું નિયંત્રણ કોણ કરે છે? તો એ ખાસ યાદ રાખજો, લંબ મજ્જા કરે છે. વનસ્પતિમાં વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ કયો છે? તો આમ તો બધા જ છે, ઓક્સિન, સાયટોકાઇનિન, જિબ્રેલિન. બરાબર. એબ્સિસિક એસિડ છે એ વૃદ્ધિ અવરોધક છે, અહીંયા બધા વૃદ્ધિ પ્રેરક છે. આ ત્રણ ખાસ યાદ રાખજો કે અગ્ર મગજ, અનુમસ્તિષ્ક અને લંબ મજ્જા એ કયા કામ કરે છે. બરાબર, એ પૂછાઈ શકે છે. ચલો નેક્સ્ટ, વનસ્પતિમાં વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ કયો છે? તો હમણાં વાત કરીએ, એબ્સિસિક એસિડ એ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે. લજામણીના છોડના પર્ણે સ્પર્શ કરતા બીડાઈ જાય છે, આ કયા પ્રકારનું હલનચલન છે? તો શું આવશે? સ્પર્શાનુવર્તન છે. પ્રકાંડનું સૂર્યપ્રકાશ દ્વારા તરફ વળવું એ કયા પ્રકારનું આવર્તન છે? તો પ્રકાશાવર્તન છે, પણ એ પણ પાછું ધન પ્રકાશાવર્તન છે. મૂળનું જમીન તરફ નીચે જવું તે કયા પ્રકારનું આવર્તન છે? તો એ ભૂ આવર્તન છે, પણ કયું? ધન ભૂ આવર્તન છે. ઓકે. પરાગ નલિકાની અંડક તરફની વૃદ્ધિને શેનું ઉદાહરણ છે? તો એ રસાયણાવર્તનનું ઉદાહરણ છે. બરાબર, જે પરાગ નલિકા હોય એ અંડક તરફ જાય છે. મનુષ્યમાં કઈ ગ્રંથિ માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખાય છે? તો યાદ રાખજો, પિટ્યુટરી ગ્રંથિ માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખાય છે. કયા અંતઃસ્ત્રાવની ઉણપથી ગ્વાલ્ટનનો રોગ થાય છે? તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. અને એને આવું ના થવા દેવું હોય આપણા શરીરની અંદર, તો આપણે આયોડિન યુક્ત મીઠું ખાઓ તો થાઇરોક્સિનના પ્રોબ્લેમ ના થાય. અને આવી ગયો એક પ્રશ્ન, થાઇરોઇડ ગ્રંથિને થાઇરોક્સિન બનાવવા માટે કયા તત્વની જરૂર હોય છે? તો આયોડિન. બરાબર, આવું આયોડિન જરૂરી છે, એટલે આયોડિન યુક્ત મીઠું ખાવું જોઈએ. રુધિરમાં શર્કરા એટલે ગ્લુકોઝનું પ્રમાણ જાળવવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો શું આવશે? ઇન્સ્યુલિન. બરાબર, જેનાથી ડાયાબિટીસ થતો નથી. બરાબર, ના પ્રોબ્લેમ હોય તો ડાયાબિટીસ થાય. લડો અથવા ભાગોની સ્થિતિ માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો યાદ રાખજો, એડ્રીનાલિન. બરાબર, એડ્રીનલ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે. નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? તો શું જવાબ આવશે? ટેસ્ટોસ્ટેરોન. માદા જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? તો આવશે ઇન્સ્ટ્રોજન. યાદ રાખજો, ઇન્સ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન પણ આવે છે. ચલો, સ્વાદુપિંડ કયો અંતઃસ્ત્રાવ પેદા કરે છે? તો સ્વાદુપિંડ છે એની અંદર મુખ્યત્વે ઇન્સ્યુલિન પેદા થાય છે. બરાબર, ગ્લુકાગોન પણ થાય છે, પણ એ આપણા અભ્યાસક્રમમાં છે નહીં, એટલે ઇન્સ્યુલિન યાદ રાખજો. શરીરની વૃદ્ધિનું નિયંત્રણ કરતો અંતઃસ્ત્રાવ કયો છે? તો ગ્રોથ હોર્મોન, જેને વૃદ્ધિ અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. એમ પણ પ્રશ્ન પૂછાય, ગ્રોથ હોર્મોન ક્યાં ઉત્પન્ન થાય છે? તો પિટ્યુટરી ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે. ચલો, ચેતાકોષમાં વિદ્યુત આવેગ કઈ દિશામાં વહન પામે છે? તો આ રીતે વહન પામે છે, શિખાતંતુ, કોષકાય, ચેતાક્ષ અને ચેતાંતો તરફ. બરાબર, ક્રમશઃ આ રીતે જાય છે. નીચેનામાંથી કયું મગજનું રક્ષણ કરે છે? તો મસ્તિષ્ક પેટી પણ કરે છે, મસ્તિષ્ક મેરુજળ પણ કરે છે, કરોડ સ્તંભ કરતું નથી. ચલો, કઈ ગ્રંથિ અંતઃસ્ત્રાવી અને બહિઃસ્ત્રાવી એમ બંને તરીકે ઓળખાય છે? તો એ છે
સ્વાદુપિંડ યાદ રાખજો. હૃદયના ધબકારા વધારવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો એડ્રીનાલિન, લડો યા ભાગો વાળો અંતઃસ્ત્રાવ. ફળો પકવવા માટે કયો વાયુરૂપ વનસ્પતિ અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો ઇથિલિન આવે છે, બરાબર, જે ફળો પકાવવા માટે જવાબદાર છે. કોષ વિભાજનને ઉત્તેજતો વનસ્પતિનો કયો અંતઃસ્ત્રાવ કયો છે? તો સાયટોકાઇનિન યાદ રાખજો. સાયટોકાઇનિન છે એ વનસ્પતિની અંદર કોષ વિભાજનને પ્રેરે છે. ઘ્રાણગ્રાહી એકમો શેની ઓળખ માટે હોય છે? તો ગંધની ઓળખ માટે, બરાબર. આપણે ઘ્રાણેન્દ્રિય સૂચકો કહીએ છીએ, જે વાસ બદલે છે એના જેવું જ છે. રસગ્રાહી એકમો શેની ઓળખ માટે હોય છે? તો સ્વાદ માટે, બરાબર, સ્વાદ પારખવા માટે. મનુષ્યમાં કરોડરજ્જુ ચેતાઓની કેટલી જોડ હોય છે? તો 31 જોડ હોય છે. મનુષ્યમાં મસ્તિષ્ક ચેતાઓ કેટલી જોડ આવેલી હોય છે? તો 12 જોડ આવેલી હોય છે. ચલો, પરાવર્તી કમાનમાં આવેગનો સાચો માર્ગ કયો છે? તો ધ્યાનથી જોજો. ગ્રાહી અંગ, પછી એ જાય સંવેદી ચેતા જોડે, પછી કરોડરજ્જુ, પછી ચાલક ચેતા અને કાર્યકારી અંગ સુધી. આ આપણે એને પરાવર્તી કમાન પણ કહીએ છીએ. વનસ્પતિમાં પ્રકાશાનું વર્તન માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? પ્રકાશ, તો એ ઓક્સિન યાદ રાખજો. ઓક્સિન છે એ પ્રકાશના વર્તન માટે જવાબદાર છે, કારણ કે એ પ્રકાશના આધારે પોતાનું સ્થાન બદલે છે અને એમાં કોષોનો વિકાસ થાય છે. બાળપણમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવની ઉણપથી શું થાય છે? તો વામનતા કે ઠીંગણાપણું આવે છે. જો માણસની હાઈટ છે પણ એમાં ગ્રોથ હોર્મોન બરાબર ના આવે તો એની હાઈટ ઓછી રહી જાય છે. ડાયાબિટીસના દર્દીને શેના ઇન્જેક્શન આપવામાં આવે છે? તો એને જરૂર શોની હોય છે? ઇન્સ્યુલિનની. તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે છે. ચલો, પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ અંતઃસ્ત્રાવ કયો છે? એટલે કે પ્રકાંડની વૃદ્ધિ માટે, પ્રકાંડને આગળ વિકાસ પામે, તો એમાં આવશે ઓક્સિન અને બી છે જિબ્રેલિન. બંને આવશે આની અંદર, બરાબર, ઓક્સિન અને જિબ્રેલિન. પશ્ચ મગજના ભાગો કયા છે? તો અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્ચ મગજ તો આવે છે. એના સીધા સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક બધા મગજના જ ભાગ છે. કઈ પ્રક્રિયા અનૈચ્છિક છે, આપણી ઈચ્છાથી થતી નથી? લખવું, સાયકલ ચલાવવી, હૃદયના ધબકારા કે ચાલવું? તો હૃદયના ધબકારા આપણી ઈચ્છા પ્રમાણે હૃદય ધબકતું નથી. મગજનું વજન આશરે કેટલું હોય છે? તો લગભગ 1350 થી 1400 ગ્રામ જેટલું મગજનું વજન હોય છે. ચલો, સાયટોકાઇનની સાંદ્રતા ક્યાં સૌથી વધારે હોય છે? તો ફળ અને બીજમાં વધારે હોય છે. પરાવર્તી કમાન ક્યાં રચાય છે? તો કરોડરજ્જુમાં રચાય છે. મગજ સાથે કોઈ લેવા દેવા નથી. કઈ ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે? તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, ગ્રોથ હોર્મોન ક્યાં પેદા થાય છે? તો પિટ્યુટરી ગ્રંથિમાં પેદા થાય છે. વનસ્પતિના પર્ણો કરમાઈ જવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ, જે એબ્સિસિક એસિડ છે એ જવાબદાર છે. મધ્ય મગજનું કામ શું છે? તો જોવાનું અને સાંભળવાનું, એના પરાવર્તિક ક્રિયા એની સાથે સંકળાયેલી છે. કરોડરજ્જુ શેમાં સુરક્ષિત હોય છે? તો કરોડ સ્તંભમાં સુરક્ષિત હોય છે. યાદ રાખજો, મગજ છે મસ્તિષ્ક પેટીમાં, કરોડરજ્જુ કરોડ સ્તંભમાં. આયોડિન યુક્ત મીઠું ખાવાની સલાહ કેમ આપવામાં આવે છે? તો ગોઈટરના રોગથી બચવા માટે, કારણ કે થાઇરોક્સિનનો પ્રોબ્લેમ થાય તો ગોઈટર થઈ શકે છે. એડ્રિનલ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? તો આપણા જે બે મૂત્રપિંડ હોય છે, કિડની છે, બરાબર, કિડની આ રીતે હોય, એની ઉપરના ભાગે અહીંયા એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય છે. ચલો, ઇન્સ્યુલિન ક્યાં ઉત્પન્ન થાય છે? તો યાદ રાખજો, ઇન્સ્યુલિન છે એ સ્વાદુપિંડમાં ઉત્પન્ન થાય છે. આ રહ્યું આપણું સ્વાદુપિંડ. મગજ અને કરોડરજ્જુ કયા તંત્રનો ભાગ છે? મગજ અને કરોડરજ્જુ તો બંનેને શું કહેવામાં આવે છે? CNS,
સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કે મધ્યવર્તી ચેતાતંત્ર એને કહીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે આજે લગભગ 300ની આસપાસ પ્રશ્નો સોલ્વ કરી દીધા છે. આવનારી બોર્ડની પરીક્ષામાં કાલના પેપરમાં તમને આ MCQ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી નીવડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે જો તમારે આગળ બીજા વિડીયો જોઈતા હોય તો કોમેન્ટ કરો. તો ચાલો મિત્રો, હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને તમારી તબિયત સાચવજો અને આવનારી બોર્ડની પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક.